નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. તારીખ 10/3/2026 ને મંગળવારના રોજ સિહોર મામલતદાર કચેરી ખાતે સિહોર શહેર અને તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજના કાર્યરત કોળી સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, જાગૃત યુવા આગેવાનો, વડીલોને સાથે રાખી જે આણંદ કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતે કોળી સમાજની દીકરી સ્વ ધરતીબેન પદ્યુમનસિંહ ગોહિલનું સ્કૂલમાંથી શંકાસ્પદ મૃતદેહ મળી આવતા સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજમાં રોષ ફેલાયેલો હોય ત્યારે આ સમગ્ર બાબતે સ્વ ધરતીબેનને ન્યાય અપાવવા માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ ભાવનગરને શ્રી મામલતદાર સાહેબ સિહોર મારફતે કોળી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અખિલ ભારતીય યુવા કોળી સમાજ રજી ન્યૂ દિલ્હી, ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ અશોકભાઈ મકવાણા મામસી, જિલ્લા યુવા મહામંત્રી સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ, સિહોર શહેર યુવા પ્રમુખ પારસભાઈ મકવાણા, સિહોર તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ચૌહાણ, સિહોર શહેર યુવા કોળી સમાજ પ્રમુખ જયદીપભાઈ વાઘેલા, સિહોર તાલુકા કોળી સમાજ પ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ, મહાદેવ મંડપ સર્વિસ, વીર માંધાતા સંગઠન સિહોર શહેર પ્રમુખ શૈલેષભાઈ ખસિયા, સિહોર શહેર કોળી સમાજ પ્રમુખ વિક્રમભાઈ બારૈયા, ABYKS જિલ્લા કારોબારી સભ્ય સુનિલભાઈ ચાવડા, ધર્મેશભાઈ રાઠોડ, અલ્પેશભાઈ ચૌહાણ, ચેતનભાઈ રાઠોડ, સંજયભાઈ રાઠોડ, મહેલભાઈ ડાભી, વિશાલભાઈ ડાભી, સિહોર શહેર કોળી સમાજ આગેવાન બિપિનભાઈ સોલંકી અને ભાવેશભાઈ ગોહિલ, રાહુલભાઈ સરવૈયા, ભરતભાઈ ડાભી, બાબુભાઈ ચૌહાણ, નીતિનભાઈ જાદવ, હિંમતભાઈ રાઠોડ, બટુકભાઈ રાઠોડ, ભરતભાઈ ગોહિલ, લાભુભાઈ ડાભી તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી સ્વ ધરતીબેનને ઝડપી ન્યાય ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી સાથે સત્તારભાઈ મેતર. ન્યાય આપો, ન્યાય આપો, ધરતીબેનને ન્યાય આપો, 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 ધરતીબેનને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ધરતીબેન. સિહોર શહેરના અને તાલુકાના કોળી સમાજના બધા વિવિધ સંગઠનોના પ્રમુખોને સાથે રાખીને આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. આણંદ ખાતે જે કસ્તુરબા કન્યા છાત્રાલય છે ત્યાં 2024માં પણ કોળી સમાજની એક દીકરીને મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેવી એની સેમ ટુ સેમ પેટર્નમાં આ 2026માં પણ કોળી સમાજની દીકરીનો સેમ ટુ સેમ એ જ પેટર્નમાં મૃતદેહ મળે છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક એવી શંકા છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના કેસોમાં જાણી જોઈને ઢીલી નીતિ રાખતી હોય એ અમારી આક્ષેપને માંગણી છે અને અમારા કોળી સમાજની જે ધરતીબેનને જે ન્યાય મળે એ માટે અમે આપણી પાસે માંગણી કરી. સાણંદ જિલ્લાનું જે સંસ્થા છે એ સંસ્થા આઝાદી કરાવી છે અને એ સંસ્થાની અંદર રાજકીય અખાડો છે અને ત્યાં દીકરીઓના અવરનવર આવા મર્ડરો થાય છે શંકાપદ. જે દીકરીને ઉસાય છે ને એ જે એને સુસાઇડ કર્યો ને એના કરતાં વધુ છે, તો સુસાઇડ થાય કેવી રીતના? આ દરેક આની અંદર પછી જે તંત્રની અંદર કહી છે કે ભુવા ધૂણે, એવા ભુવા ધૂણે છે એ 2 દિવસ ગાયબ છે. એટલે ક્યાંય ને ક્યાંય સરકાર પણ આમને ચાલી રહી છે. અમને એને તો પૂરેપૂરી શંકા છે. એટલે આપ સાહેબને વિનંતી કરી છે કે તાત્કાલિક અમારી રજૂઆત સરકારમાં પહોંચાડો, નહીતર અમે ફરી પાછા ગુજરાતભરના કોળી સમાજ રોડ ઉપર આવશું. મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે, અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. હવે આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અમારી સાથે સિહોર શહેર અને તાલુકા સમસ્ત કોળી સમાજના કાર્યરત તમામ સંગઠનના પ્રમુખોને સાથે રાખી આજે અમે મામલતદાર સાહેબને આવેદન દેવામાં આવ્યા છે. એમાં વિષય એવો છે કે જે 2000 વર્ષમાં આણંદ ખાતે જે કસ્તુરબા કન્યા છાત્રાલય છે ત્યાં એક કોળી સમાજની દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે છે. એ પણ દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. સેમ એ જ પેટર્નમાં 2026માં પણ કોળી સમાજની દીકરીનો મૃતદેહ મળે છે. એ માટે અમારા કોળી સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે અને અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે દીકરી જે અમારી કોળી સમાજની દીકરી છે ધરતીબેન, એને વહેલી તકે ન્યાય મળે અને દેશના આપણા રાજ્યના ગૃહમંત્રી માનનીય સિંઘમ સાહેબની જેની છાપ છે તેવા હર્ષ સંઘવી સાહેબને પણ અમે
માંગણી કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક અમારા કોળી સમાજના કેસોમાં પણ પોલીસ જાણે જોઈને ઢીલી નીતિ રાખતી હોય એવું અમને લાગે છે. એટલે આ કેસમાં અમને ઝડપી ન્યાય મળે એવી અમારી સમગ્ર સિહોર અને શહેર તાલુકા કોળી સમાજની લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. મારું નામ જયદીપ વાઘેલા, સિહોર શહેર કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે પ્રતિભાવું છું. વિષય જે અમારો એવો છે, જેમ કે સુરેશભાઈ વાત કરી એમ, સાણંદમાં જે કાંઈ સંસ્થા છે તેમાં અમારા કોળી સમાજની દીકરીને જે શંકાસ્પદ જે મૃતદેહ મળ્યો છે એમાં અમને કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ખરેખર સુસાઇડ નહીં પણ એક મર્ડર હોય એવું દેખાઈ આવે છે. કેમ કે જે રીતે બેનની હાઇટ જે છે અને જે રીતે એને દેખાડવામાં આવે છે એ રીતે એમાં કોઈ દિવસ માણસનું મૃત્યુ ન થાય. એટલે 100% અમને એવો વિશ્વાસ છે કે 100% મર્ડર જ છે. પણ કંઈક ને કંઈક રાજકીય સંસ્થા જોડાયેલી હોય, રાજકીય વર્ગ હોય, એટલા માટે કંઈક ને કંઈક દબાવવામાં આવે છે. એટલે ખાસ આજે સરકાર છે અને અમારે વિનંતી છે કે આ મુદ્દો એક ધ્યાનમાં લેવામાં આવે. જે કોઈ પણ આમાં હોય એને ન્યાય મળે, બેનને ન્યાય મળે, જે કંઈક આરોપી હોય એને સજા મળે. નહીંતર પણ અમે આગામી ગુજરાત કોળી સમાજના આગેવાનો એક થઈશું, પરિવાર આંદોલન કરશું. જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું. શૈલેષભાઈ હિંમતભાઈ ચૌહાણ, ગામ સણોસરા, અખિલ ભારતીય કોળી સમાજ સિહોર તાલુકાના પ્રમુખ. સાણંદમાં જે ઘટના કોળી સમાજની દીકરી ઉપર બની છે, 2 વર્ષ પહેલાં પણ કોળી સમાજની દીકરી ઉપર સેમ પેટર્ન નીચે એક ઘટના બની હતી અને 2 વર્ષ બાદ આજે પણ જે દીકરી પર ઘટના બની છે એ દીકરીનો જે આપણે વિડીયો જોયો છે, ફોટા જોયા છે, એ ઉપરથી એવું લાગી રહ્યું નથી કે આ દીકરીએ છે એ આત્મહત્યા કરી હોય. પણ કંઈક ને કંઈક આમાં કંઈક કાવતરું છે. તો આ દીકરી પર જે બન્યું છે તો કોળી સમાજની એવી માંગણી છે, એની લાગણી છે કે આના પર છે એ કડક ને કડક છે પગલાં લેવામાં આવે. જે રીતે આને આત્મહત્યાની રીતે છે એ ગણવામાં આવી રહ્યા છે, પરંતુ અમારી માંગણી એવી છે કે આ આત્મહત્યા નહીં પરંતુ એક હત્યાની ઘટના છે. તો જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનો છે એકજૂટ થઈ જે રીતે બગદાણામાં નવીનભાઈ બાલદિયા માટે જે કોળી સમાજ એક થયો હતો, તો એવી જ રીતે છે આ દીકરી માટે છે પૂરા ગુજરાતનો કોળી સમાજ છે એક થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે છે રસ્તા ઉપર કદાચ ઉતરવું પડશે ને તમે ઉતરશું.